નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે અંધારપટના. ડભોઈ વેગા ઓવરબ્રિજ પર અંધારપટ 160 લાઇટોમાંથી માત્ર 3 જ લાઇટો ચાલુ. અકસ્માતનો ભય. ડભોઈથી બોડેલીને જોડતા વ્યૂહાત્મક રીતે મહત્વના એવા વેગા ચોકડી રેલવે ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારીના કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય તોળાય છે. તંત્રની બેદરકારીના કારણે આંકડા બ્રિજ પર મુસાફરોની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સોલર પેનલ અને લાઇટો લગાવવામાં આવી હતી, જેની વિગત નીચે મુજબ જાણવા મળેલ છે કે કુલ થાંભલા 80, કુલ સોલાર લાઇટો 160 બંધ હાલતમાં. લાઇટો માત્ર 2 થી 3 જ ચાલુ છે, જેના કારણે આખા પટ પર અંધારપટ છવાઈ ગયેલ છે. મુખ્ય સમસ્યાઓ અને જોખમો અને અકસ્માતની ભીતિ અણધારી છે. આ બ્રિજ ડભોઈ અને બોડેલીનો જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. રાત્રિના સમયે ઘોર અંધારું હોવાના કારણે વાહન ચાલકોને રસ્તો દેખાતો નથી, જેનાથી ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. સ્ટેટ હાઈવે વિભાગની ઉદાસીનતાના કારણે લોકોના જાન જોખમમાં મુકાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. લાખો રૂપિયાના ખર્ચે લગાવેલી સોલાર સિસ્ટમ મેન્ટેનન્સના અભાવે ધૂળ ખાઈ રહે છે. અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો દ્વારા વાહન ચાલકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના પણ બની શકે તેવી દહેશત સેવાઈ રહી છે. જાહેર જનતાની માંગ અને વાહન ચાલકો અને સ્થાનિકોની પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે, જો કોઈ મોટો અકસ્માત થશે, દુર્ઘટના થશે તો તેની જવાબદારી કોણ? તંત્ર જાગે અને કોઈનો જીવ જાય તે પહેલા આ તમામ 160 સોલાર લાઇટોનું સમારકામ કરાવી તેને વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ વધી છે.